નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના ભચાઉ પોલીસે પકડી દારૂની હેરાફેરી, 10.24 લાખનો મુદ્દામાલ જપ્ત. ભચાઉ પોલીસ દ્વારા પ્રોહિબિશનના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી હાથ ધરતા એક ગણનાપાત્ર કેસનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ કચ્છ, પોલીસ અધિક્ષક સાગર બાગમારા પૂર્વ કચ્છ ગાંધીધામ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડા બચાવ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની બધી નાબૂદ કરવા માટે સઘન કામગીરી ચાલી રહી છે. તેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર રેડ્ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમી મળી હતી કે સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરીને ગુનાતીત પૂર તરફથી બચાવ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે ભવાનીપુર કેનાલ પાસે વોચ ગોઠવી હતી. થોડી વારમાં સંદિગ્ધ કાર આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કુલ ₹10,24,000 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 476 બોટલ ઓલ્ડ મંક ટ્રિપલ એક્સરમ સ્વિફ્ટ ડિઝાયર કાર અને 9 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ કામગીરી બચાવ પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.